સ્વાગત છે। રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની અમરેલીમાં ભવ્ય ઉજવણી। દેશના સ્વતંત્રતા ચળવળમાં પ્રાણ ફૂંકનાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। અમરેલી જિલ્લા પંચાયત પ્રાંગણમાં યોજાયેલ જિલ્લા કક્ષાના સમારંભમાં કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં રાષ્ટ્રગીતનું સમૂહગાન ને સ્વદેશી અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કરવામાં આવ્યા। કૌશિક વેકરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં વંદે માતરમ 150ની દિવ્ય ઉજવણી થઈ રહી છે। વંદે માતરમ સામાન્ય નારો નથી, તે દેશ પ્રેમનો સંકલ્પ અને ભારતની આત્માનો નાદ છે, એમ તેમણે જણાવ્યું। આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ સમિતિના અધ્યક્ષો, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કેજે જાડેજા તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીતનું સમૂહગાન કરી સ્વદેશી શપથ ગ્રહણ કરી દેશભક્તિનો સંકલ્પ વ્યક્ત કર્યો। વંદે માતરમ આ બે શબ્દો કોઈ સામાન્ય નારો નથી। વંદે માતરમ એક એવો કાંતિ મંત્ર છે જેને બોલતા જ ભારતના 140 કરોડ નાગરિકોના હૃદયમાં તાર ઝણઝણી ઉઠે એ પ્રકારનો આપણો આ નારો છે। માત્ર એક ગીત નથી, તે તો ભારતના આત્માનો નાદ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।